ये क्या है देख चित्ता वाली खबर चावड़ा नहीं रोज दहनी वीनी लाबानी यही ना करते आज होलसेल कहवाय 350 की मेमोन हाउस आपला बून ना हाउस अमार बून जागो नहीं हाउस डबल वाला मॉर्निंग હું છે વેલા ગાભાઉસ ચમ એટલો બધો ગાભાનો ઢગલો કર્યો પાછળ નવો ગાડલું બનાવે છે ગાભાના ગોદડા બનાવવાની ગાય એવું ને જો ગાઈસ નવું ગોદડું બનાવવાનું ચાલુ કરી દીધું સપટુએ ટાઈમ મળે ને આમ એવું કરવાનું તો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર તો આશા રાખું છું બધા મજામાં નહીં પણ મજામાં જ હશો તો ગાઈઝ જો આપણે અત્યારે છે ને મસ્ત ફોટી ગયા હતા પોણી વાળવા માટે કારણ કે આજે કેનાલના પોણીનો છેલ્લો દિવસ છે જોઈએ છે હવે પોણી આવશે ને એ ખેતરમાં ઘાસ પાવું છે અને આ બાજુ અમારા મનીષાબેન અમનો લગ્ન હોય અને અમારે થાકવાની ઈચ્છા થાય એટલે અમે છે ને આ બાજુ કોમ ચાલે છે કાલે અમે થળિયું કાઢ્યું બધું ઓટલો બનાવીએ છીએ બોલો પહેણી જ જવું છે પણ જો ગાઈસ છે ને અમારા આર્યો મનીષાબેનનો લગ્ન છે ઉજાગરા અમોન છે હું કેવું પડે જાગે જવાનું બરોબર ચલો તમે બચ્ચા પાર્ટી બતાવું જો અમારે બચ્ચા પાર્ટી શું હતી એ રહી બચ્ચા પાર્ટી બચ્ચા પાર્ટી ગુડ મોર્નિંગ હાય હા જો પેલી એક બચ્ચા વાળી બેઠી કાલે એને મમ્મા ઘેર જતી તે મમ્મા મૂકવા આવ્યા હતા ને પરમ દિવસ ગયા હતા તો અમે લેતા જતા પાછા એને મમ્મા કાલ મૂકવા આવ્યા અને ગાઈ જો કાલે છે ને મેં આ બધું ગોડી તું જો જેવું બધું ગોડી છે અને દીધું પૂરણ બાકી છે તો ગાઈ જો અત્યારે થોડું પૂરણ કરવું છે સાહેબ અત્યારે ખેતરમાં પાણી ચાલુ છે તો પાણી આવે તો વાળવાનું છે ચલો પછી મળીએ આપણે ત્યાં દિવસે મારીએ અને મોટો ફોન લાવી હા મોટો ફોન લાવવાનો પપ્પાનો ને લેવાનો તને ફોન લાવવો હા માર ગુડી બી હોન લાવો અલગ ફોન લાવવો ફોન લાવવાનો જે ગુડી બી આપો ફોન લાવવાનો આ તારે દોડા નાખો પહેલાં ગોદરું બનાવો હા અમે તો છે ને ગોદરી બનાવશું દોડા નાખશું અને પછી છે ને આઈફોન લેતા એવું આઈફોન એ પાછું ઓહ તમારે જો સમશે શું લાવો તમારે ઊભી થઈ કાઢેલા પપ્પા ઊભી થઈ કે ઊભી થઈ જા શું લાવવું આઈફોન નામ તો આવડે પેલા તમને નતું આવડતું ને તારું ગુડ્ડી ના આવડતું હવે સારું કહેવાય ગોદો નાખતા આઈફોન લેવા જાવ કું સારું કહેવાય હેડો તને શું બધો બંધ થઈ જવાનું છે ના એ બજાર છો ને ત્યારે તે ગોદરું કરતા આયા છો ના હા રેડો લઈ તારા કામ કરતા બેજી થાકી જઈ આનો થાક લાગે મોહનો થાક લાગે આ ગોદરું કરો હોય ક્લિયર થઈ જઈ હું રી વાગી નહીં તાણા પકડી દોડા પઈ ગયા ના વોક કરી આપણે ખેંચીને ક્લિયર થાય લઉં થાય જો મારે બોલા ચા બનાવશ કોણ આવી જાય ખબર નહીં કોક લિસ્ટ વાળા આવ્યા છે એવું કોઈ ના તો ઘઉં અંગાન શીલ પડી થઈ જવા હા આપણા મેળ પડી ગયા જો ગાઈસ ગોદરું બની ગયું છે આ બાજુ કેટલું બધું કેટલા દોડા થોડા બાકી અડધા થઈ ગયું ના ગુંજો આવાજ ચા બનાવશ માવલી બનાવજો જો ગાઈસ તારે પીવાનો પણ તારે પી નાખ તો તારે તું એ પી નાખ હા એવું સારું હેડો મેમોન આવશે આપણા બૂન ના આવશે અમાર બૂન જાગો નહીં આવશે ડબલ વાળો હાચી વાત હું તને યાદ જ કરું છું વન બેઠા બેઠા આપણે કાલ નથી કહેતો તમે કાલ કહેતા હતા પણ હું તાંદી બેઠા પાડે યાદ કરું છું કે જે ગાવાનો ગોલા પાવાનો શાણ લાગશું અલ્યા કબજાબને તો હાલો બોલ લઈ લે કબજા બધા શિવલાવ તાંદી મો યાદ કરી દીધું પણ બધા હાથ રાધુ પર તો દઈ દીધું આવું ફોન આવ્યો તો ગાઈઝ અમાર બુધને આવશે તો વડનગર જશે ફોટો અમારે કરિયાણું લઈએ થોડું એવું નહીં પેલા ના કરતા કોઈ મહેમાન આવે તો તરત તું લેવા દે હવે અમે જઈએ ને પછી જઈએ ચલો ગાઈઝ વડનગર જઈએ આપણે પછી મળીએ અમારા મહેમાન આવશે તારે
નોટાણું ગોળની પેટી આદુ અને હાબુની પેટી લઈને આવી ગયા ને અમે ગાપાઉસ હાબુની પેટી ગોળની પેટી અમારે ત્યાં હાટા કુછ તૈયાર કરી દીધું બીજું પર લાગે સારું કર્યું એ ક્યાં હે દેખ ચિત્તા વાળી ખબર તે તો પૈસાવાળા તે પૈસાવાળા ચાવણા નહીં રોજ 10 ની 20 ની લાવવાની એના કરતો આજ હોલસેલ કહેવાય 350 કી માથામાં નાખવાનું તેલ લાયા હોત ને તો સારું અમારે મજરા આવત ત્યાં આ મોઢામાં નાખવાનું મોઢું ફ્રેશ કરો तीन कोलगेट जो तीन મારા નામ લેવડા ના હોત ને લેવડા નહીં એ તો જેના માટે છે એના માટે કરવા જોઈએ તો જોવો જ ને. હવે એ પહેલા પટી ગયું જો એ હાબુ કી પેટી વ્હાઈટ નજીક જેટલું બધું લાવવાનું તો ઘણું એ લાવવાનું છે બહાર તો પૂરા થવાના હા જો લાવવાની એવું જેટલી લાવવાનું છે હજી નહીં આવ્યો છે કોની ના જ નહીં યાર સાવાડી ખાલાયો એવું બધું પતરી દીધું અમે વડનગર જઈને આવ્યા ફૂલ લઈને આ આયા લઈને. કોઈ નહીં ફૂલ લઈને આ આયા લઈને મારા કોઈ નહીં તમારા માટે તો હું લાવવાનું તો મોટી થઈ જાય શું ખાવું છે ખમણ ખાવું છે ખમણ કિસે ખમણ ખાવું હવે તે દાળ લીધું તું જે નહીં નવલે મેરી તો ટુકડો પર હવે કાલે તે દાળ ખમણ ઘેર વેચાવા આવે હે યાર તો હાલા પરોઠા બને છે ને આવું છે તાણ આવો મહેમાન આવો આવો મહેમાન આવો હા આવો છાણે હાલસ એટલી વારથી આ હાલ્યું છે ઈમો હાલ્યું છે ઈમો હાલ્યું. સાસવાય આપી નથી હા હું તો હળિયોમ કંટાળી ગયો હવાનું પોણી ઠેકાણો નહીં પડતો અમારે તો કાંઈ જો મને થાય જેગો છો જો તામ જેગો છો જો બસ જેગો છો જો એ નવા ગોદામ મુહૂર્ત કરીએ નવા ગોદામ મુહૂર્ત કરીએ હેડો આ લસ કર્યો વજન વાળું છે ભાઈ બહુ વજન છે આમાં બા તો જેગાન લાવ્યો તો ગુટીન ચમ નહીં લાવ્યો હું હે તમે કીધું તો હતું કે બે મને લાવજો આ પરોઠા બનાવ્યા છે પપ્પાને હારી જબર હોપડે છે હા દેખો તે દાડે અસુબાનો કે માતા અંબાવડા જવું છે એમ લીલાજી ના અસુબાનું હોપડી તું છેલ્લા એક કોમકાસ તો શાક સળો તડકો લાગે છે માં માથા ઉપર તો તડકો છે તડકો ના આ લાગે મારે હાલત છે થઈ જશે અડિયો કાઢી કાઢી બે ત્રણ ડૂસા મારે ને તો હજી પોણ ઠેકાણો પડે નહીં મારા હવાનો હું તો થાશું છું અડિયો કાઢી કાઢીને કિરણજી જબ્બા ફાવસ હોય પણ કોણ આવી લ્યા એ જેગો આવ્યો ગુડુ કોણ આવ્યું ભાઈ આવ્યો તને બધું પણ બુંદનું સમ ના લાય ગુડ્ડીને સમ ના લાય અને તારે ગડાવટ બતાવજો મદદ કરજો આ ગડાવટ ગુડુ કોણ આવ્યું ભાઈ આવ્યો તઈ ચો થયો છો સેતુ કઈ અલે આ તા દેગાર શું કરે છે તી આઈ સારું ગોડું છે ભાઈ એ જતું રહ્યું એ ગુડીની હાલત છે થઈ જો ખાલી કેવો લાગે છે રે સેતુ કાળો મેસ થયો છે એ ગુડું તો ભૂત જેવી થઈ છે યાર ભૂત જેવી થઈ છે તે સેતુ ખાતો છે ચેવી થઈ છે ગાઈસ છે ને આજે હબ્બારની અડિયો કાઢીને દાણા અમુક પોણે છે દેખાય ને અમુક થોડું પોણે આવી છે પાછું સવારે આવ્યું પાછું અત્યારે 10 તો ધક્કા થયા મારા તાણ મેળ પડે છે અમુક થાય છે જોઈએ ફાઇનલી જો આ બચ્ચા પાર્ટી ચાલુ કરી છે ઓહ બધું કેવું કર્યું લે એ ગુડ્ડી તો કેવું થઈ ગયા આ પોણી ફેરી ગયા ફાટી જાઓ કેનાલનું પોણી છે જગા ફાટી જાઓ હાથની બાદ ફાટી જાય રવા દે વધારે ના ફેદાય હાથની બાદ ફાટી જાય આ તો કેનાલનું પોણી છે ગાય બચ્ચા પાર્ટી આ બાદ રમત છે અને આપણે પોણી ચાલુ છે જો અડધું પી રહ્યો ગાય અત્યારે વાગ્યા છે 1:30 ને આપણે 3-4 સાડા પીધા છે પોણી થોડું જોડું આવે છે એવો તડકો પડો છે ને ગાય ખતરનાક તડકો પડો છે તો આપણે તો ખાઈ પાછા આવી ગયા છીએ પોણી વાળવા બુનતે તો હેડ્યો ઘરે જગા તાર નહીં રહેવાનું જગા તાર રહું નહીં સામ અને પાછો ચાણાય એ આના ગડાવટ છે ને પૂરા છે આંગરજે અલે હા શું લાગે છે હાલે પૈસા જેના પૈસા એવું કરો લેવા શું તો આપણે આટલા શું
આલો તો ને બધા ના લે 50 રૂપિયા લો તાર મમ્મી ના લે તું રીહોણી કો ગુડ્ડુ ગુડ્ડુ હું જાઉં છું યાર ટાટા ફઈ હેડી ફઈ ઓય જગા ઉલાય એ જગા ઉલાય ઉલાય બરફ આ ગડાવટમાં થઈને જતો રહે નટબા ઊંઘ્યા જો આમ ઉઠીને આવું છું ગુડ્ડુ ટાટા ફઈ હેડી એડો ગુડ્ડુ ટાટા કે છે પૈસા ઓવો જગા ના લે તો ગાઈસ મહેમાન તો હેડે અમારે તે બાદ ઘર જવાનું ઓ અચ્છા હમણાં ખાવા નીકળે છે પ્રતિક્ષા છેલ્લા દાડા છે 2 કે 3 દાડા છેલ્લા દાડા એક જ દાડો છે ચાલે તમે જોયું તારે વગર જો કે તારા કાલ તો આવ્યું છે ગુડ્ડીની હાલત છે થઈ છે બરફ ખાધો છે ને જ્યાં ગયો જવું છે તારે જવું છે હા હાલો ના હાલવાના છે તું બરાબર હું લેતા હું ના હું લેતા હું ગુડુ જવું તારે ગુડુ તારે જવું છે નટબા ઊંઘમાં ઉઠીને આવ્યા મેં કીધું બાદાડી આવી એ જગા તો પૈસા થઈ ગયા ભાઈ હા ચપ્પલ હારો જ બાર તૂટું ના જલ્દી તૂટું ના પૈસા સારા પહેરવા જ લાયા હાલ તો વોજ લઈ જ લેવા હવે ઓમ અમે જોઈશે જ કે ગુડ ટાટા ગુડ ટાટા તે દાળ અમારે પેલો બેઠો હતો ને એવું કરો છે રે તડકા બહાર થઈ ગઈ તો તમારે બાઈક તો લોબું છે અમારું તે ટૂંકું જગા આજે એ જગા આજે આ બાજુ આવજો એ ગુડુ ફઈ જતી રહી ફઈ જઈ ચલો ફઈ જતી રહી ચલાવો દે એટલા દે ગાઈસ આજ તો છે ને અમારા બોનને આવ્યો હતો તે અત્યારે ઈવન વગર જવાનું હતું એટલા માટે અત્યારે જતો રહ્યો કારણ કે હજી વાગ્યા છે 3 અને ગાઈસ પાછા આપણે આવી ગયા ખેતરમાં તો જો આપણે તો પાણી ચાલુ છે તો આ 3 સારા ઘાસના લસકાના અને 3 સારા રહ્યા અને હજી પેલામાં 4 સારા છે ટોટલ 4-5 સારા છે હજી 1.5-2 કલાક થાય એવો છે વધારે થાય આપણો કામ પણ ઓછો આવે છે એટલે આપણે પાછા આવ્યા છે ખેતરમાં બોનને બધો વચ્યો મેં મૂકવા જતા મૂકીને આવીને પાછા ખેતરમાં આવે છે તો ગાઈસ જો અમારો આજ પપ્પા તો જવાના છે મહેસાણા અમારે આવતીકાલે જવાનું છે અમારા મમ્મા સાસરીમાં અને ગાઈસ છે ને આમાં મનીષાબેન આપણો કપડોને એવું વરવાનું છે સાડીઓને એવું તો લગભગ એ પણ જો કાલે કદાચ સેટિંગ થાય તો કાલે નહીં ત્યારે પરમ દિવસે સાડીઓને એવું તો લગ્નની ફૂલ તૈયારી ચાલી રહી છે કારણ કે જેમ જેમ મુહૂર્ત કઢાયેલું છે આપણે 24-25 તારીખ છે એટલે આમાં જેમ દિવસ હોય ને નજીક આવી જાય છે અને બધું વરવાનું એવું બાકી છે બધી તૈયારી બાકી છે તો કાલે એવો વિચાર છે જોઈએ પછી શું થાય છે બરાબર પટવાઈ છે શમ પટવાઈ તમે તું એમાં ઠંડા છો એટલે બેઠી છે તાણું રોવણ છે આમ લીલી છે આમ ગાઈ છે અમારે પાણી જોવા આવ્યા તારે અમે ના નાખીએ તમારું કામ છે અમે અમારું કામ કરીએ છીએ જો નહીં કરતા હવે પટે દેવાનું છે પણ પાણી જતું રહે હા નહીં આવીએ પાણી ગરમ કરીને રાખજો